બોટાદના હળદળ ગામે થયેલા પથ્થરમારા મુદ્દે એક્શન. આપના નેતા પ્રવીણ રામ સહિત કુલ 85 લોકો સામે નોંધાઈ ફરિયાદ, તો હળદળ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. સુરતના ગોડાદરાની સ્કૂલમાં થયેલી ચિકન પાર્ટી મુદ્દે એક્શન. શિક્ષણ સમિતિએ સ્કૂલને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો, તો આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વડોદરાના કરજણ હાઈવે પર 2 લક્ઝરી બસનો અકસ્માત. રોડની સાઈડમાં ઉભેલી બસમાં ઘૂસી બીજી બસ, 2 લોકોના મોત, તો 10થી વધુ મુસાફરો ઘાયલ. રાજકોટમાં બનાવટી જંતુનાશક દવાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ. શાપર વેરાવળની કંપનીના નામનો દુરુપયોગ કરીને બનાવતા હતા દવા. 7 લાખના મુદ્દામાલ જપ્ત કરાયો. સુરતમાં ગુંડા તત્વોને પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી. પાંડેસરામાં અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી સોસાયટી બહાર પાર્ક કરેલા 10 જેટલા વાહનોના કાચ તોડી નાખ્યા. દિવાળી બાદ ટેકાના ભાવે થશે મગફળીની ખરીદી. કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી અધિકારીઓ સાથે બેઠક. લાભ પાંચમથી મગફળીની ખરીદી શરૂ થશે.